સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવાના સંચાલકો ડ્રાઈવરોને નક્કી કરેલા પગાર ન આપતા અચાનક 140 જેટલા ડ્રાઈવર અચાનક હડતાળ પર ઉતરી ગયા હતા। આખરા તડકામાં સુરતના રસ્તા પર દોડતી 100 જેટલી બસના પૈંડા થંભી ગયા હતા અને આખરી ગરમીમાં બસ નહીં દોડતા હજારો મુસાફરો અટવાઈ ગયા હતા। સુરત પાલિકાના પાલનપુર ડેપો પર આજે સવારે 140 જેટલા ડ્રાઈવરોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે બસ ઓપરેટર એજન્સી દ્વારા ડ્રાઈવરોને પગાર ચૂકવવામાં આવતો નથી। ડ્રાઈવરોને 26 દિવસના 22,500 રૂપિયા પગાર લેખે એક દિવસના 865 રૂપિયાની હાજરી થાય છે, જોકે એજન્સી દ્વારા માત્ર 600 રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે। આ સ્થિતિના પગલે છેલ્લા ઘણા સમયથી બસ ચાલક દ્વારા રજૂઆતો પણ કરવામાં આવી છે, તેમ છતાં એજન્સીના સંચાલક અમારા પર અન્યાય કરી રહ્યા છે। આ ઉપરાંત મહિનો પગાર પૂરો થાય બાદ પણ સમયસર પગાર આપવામાં આવતો નથી। પાલનપુર ખાતે હડતાળ પર ઉતરેલા ડ્રાઈવરોએ કહ્યું હતું કે ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે એટલે એજન્સીએ કેટલાક ડ્રાઈવરોને રાખ્યા છે, તેમની પાસે લાયસન્સ કે અન્ય પુરાવા પણ નથી, જેના કારણે મુસાફરોના જીવ પણ જોખમમાં આવે તેમ છે। સર, અમે 1.5 મહિનાથી હું અહીંયા નોકરી કરું છું, બરાબર। અમને 22,500 મીન્સ કે 26 દિવસના એટલે અમારે 865 રૂપિયા લેખે હાજરી થાય છે, બરાબર છે। એ અમને અત્યારે આપવામાં નથી આવી, હજુ પગાર અમારો અધૂરો છે, એ નતો પૂરો કર્યો। પ્લસ અમારી માંગણી એ જ છે કે અમને 865 રૂપિયા હાજરી આપે। એ લોકોએ અમને એમ કીધું છે કે અમે 600 રૂપિયા ભરી દેશું, અમે એ સંતોષકારક નથી। પ્લસ આમાં ઘણા પરિવાર ગરીબ મધ્યમ વર્ગના છે, બરાબર। એમનું પણ એ જ કહેવું છે કે અમને પૂરતો પગાર જે વાત થઈ હતી એ આપો તમે પાછળ। અમે એમને 2-3 વાર લેખિતમાં પણ આપેલું છે, અગાઉ મહિનામાં 2-3 વાર અમે એમને લેખિતમાં આપેલું છે લેટરમાં। એ લોકોએ હોતે અમને લેટર આપ્યો છે કે ભાઈ અમે તમને આ કરી દઈશું, પણ હજુ એનું કાંઈ નિવાકરણ આવ્યું નથી। કોને કોને રજૂઆત કરવામાં આવી છે આપણે? શ્રી ભાર્ગવ સર, વિક્રાંત સર, પછી સ્વપ્નિલ સર, મતલબ ડેપોના ટોટલ અધિકારી સાથે અમારે વાત થઈ ગયેલી છે।